સહજાત્મ સ્વરૂપ પરમ ગુરુ સુવર્ણ મંદિર ઉપર શોભે રત્ન કલશ સુંદર જેવો તેમ સમાધિ મરણ યોગ વ્રત મંડન માની લેવો જો ન સમાધિ મરણ સાચવે વ્રતાભ્યાસ ન સફળ થયો શસ્ત્રોની તાલીમ ન પામી રણક્ષેત્રે જો ચૂકી ગયો શસ્ત્રોની તાલીમ ન પામી રણક્ષેત્રે જો ચૂકી ગયો. વૈશાખ સુદ આઠમ 16મી મે ગઈ પ્રભુ શ્રીજીનો મૃત્યુ મહોત્સવ. દેહ વિલયના આગલા દિવસોમાં કહેતા કે અમારે મૃત્યુ મહોત્સવ છે. જીવતા તો બધાને આવડે જ છે, કીડીથી લઈને હાથી સુધી બધા ખાય જ લે, બધા પીય જ લે, કૂતરા બિલાડા. મરતા નથી આવડતું. અનંતકાળથી જીવને મરતા આવડ્યું નથી, એટલે મરણનું નામ પડે ડર લાગે છે કે રિપોર્ટ કઢાયો હોય, હજી રિપોર્ટ આવ્યો ન હોય, પણ બ્લડ આપ્યું હોય એટલે ફટફટ થાય, સાંજે રિપોર્ટ ન આવે ત્યાં સુધી કેમ મોતનો ડર લાગે છે. પ્રભુશ્રીજી આનંદમાં હતા કે અમારે તહેવાર છે, કે મહોત્સવનો દાડો છે, મૃત્યુ મહોત્સવ. રજોરણ ઊંચું કરીને બોલે, દુનિયા મરને સે ડરે મેરે મન ઉમંગ, કબ મરીશું કબ ભેટીશું પૂરણ પરમાનંદ. આ કેવી રીતે થાય? આપણે ન થાય કે ચરણ શરણ ધીરજ નથી, મરણ સુધીની છેક. જેને શરણ અને આશ્રય હોય છેક સુધી. કયું શરણ ને કયો આશ્રય? કે કેનાર પુરુષ સાચો છે. વચનામૃત 769 ને વચનામૃત 771. કેનાર પુરુષ સાચો છે. મોક્ષ માર્ગ આમ જ હોય. મારે શાશ્વત સુખ જોતું હોય તો આ જ રસ્તો છે. વિતરાગનો કહેલો પરમ શાંત ધર્મ પૂર્ણ સત્ય છે. આ જેને રગે રગે થઈ જાય એને ખબર પડે કે આ નિશંક માર્ગ છે. પછી એને ડર છે નો. એ જો જીવતો હોય તો જીવું તો જીનવર જપું, મુવે મુક્તિ પાઓ, દોનો હાથ મેં લાડવા, જો ભાવે તો ખાઓ. દેહ છોડી દેશું તો કે મોક્ષે જશું, ભગવાનની બાજુમાં બેસી જશું સિદ્ધ શિલાએ. ના, પણ હજી એક બે બહુ બાકી હશે તો અમને જે સુખ મળ્યું છે અમે બીજાને શીખવાડતા જશું. એટલે જ્ઞાની અવતરે એક બે ભાવ. સમ્યક દર્શન થઈ ગયા પછી, બેફાટ આત્મા અનુભવ્યા પછી, કોપોદોને પૂછેલું પછી જ્ઞાની અવતાર કેમ લે? આપણે તો એમ જ માનવાનું કે આપણે માટે, બીજાનું ભલું કરવા માટે. એના અમુક ભોગવલી નિકાચિત એવા કર્મ બાકી રહી ગયા હોય, એને નડતા નથી પછી. કેમ? આત્મા પ્રગટ અનુભવમાં આવી ગયો છે. એટલે આપણે તો એમ જ માનવાનું કે જન્મ્યા શ્રી ગુરુરાજ જગતિત કારણે. એને તો ઉદય છે, તીર્થંકર નામ કર્મ બાંધેલું છે. હવે ક્યાં જાય? ત્રીજા ભવે ભાવના ભાવેલી કે સવી જીવ કરું શાસક, બધાને શાસનના રસ્યા કરું. ઉત્કૃષ્ટ ભાવના ભાવી તીર્થંકર નામ કર્મ બંધાઈ ગયું. હવે તો ઉદય પ્રયોગે છે. કર્મ ઉદય જીનરાજનો ભવિજન સાહેબ થાય. આપણે ફાયદો. સિમંદર સ્વામીને તીર્થંકર નામ કર્મ હજી પૂરું નથી થયું એટલે આપણે ફાયદો કે છે અત્યારે. એને તો એ કર્મ શરીર રૂપી જેલમાં પડ્યા છે. એટલે શાસ્ત્રમાં આવે છે કર્મ ઉદય જીનરાજનો ભવિજન સહાયક થાય. આપણે ફાયદો. કુપોદેવ દીક્ષા ન લીધી એટલે અનંત 24 થઈ ગઈ છે. ગુરુસ્થ દશામાં પૂર્ણ સ્વરૂપ હાંસલ કરી શકાય છે. આપણને કેમ ખબર પડે? આપણી જેમ જ ધંધો ધાપો, કુટુંબ કબીલા, મા બાપ મહિને મહિને મનોડર કરે, છોકરું તેડે, પૈસા મોકલે કમાઈને વવાણિયા. આપણી જેમ જ ગૃહસ્થ વ્યવહાર હતો. આપણા કરતા વ્યવહારિક તકલીફ વધારે હતી. ઘરના પ્રતિકો, સગાવાળા પ્રતિકો. તોય કે ગૃહસ્થ દશામાં પણ આ દશાએ પહોંચી શકાય છે જો વિતરાગનો માર્ગ આત્મસાત થાય તો. આ થાય પછી શસ્ત્રોની તાલીમ એને કામ આવે. એ તો બધું શીખ્યો છે સ્ટેનગન ચલાવતા. અને લડાઈના દિવસે દુશ્મન હુમલો કરે છે ત્યારે ન આવડે બટન દબાવતા, તો શસ્ત્રોની તાલીમ નકામી રણક્ષેત્રે જો ચૂકી ગયો, દશેરાના દિવસે ઘોડો દોડે નહીં, તબડીક તબડીક કરતો હતો,
ચણા અને લીલું ઘાસ ખાઈને. દશેરાના દિવસે ન દોડે તો મરતા ન આવડ્યું તો બધી ધર્મની કરણીનું ફળ છૂટક પુણ્ય બંધાશે, દેવલોકમાં જશે, પુણ્ય કરે અમરાપુર પામે, અંતે 84માં રખડશે. પછી એટલે ધર્મ કરણીનું એક જ ફળ કે મને જન્મતા તો આવડે છે, ખાતા પીતા તો આવડે છે, શરીર ટકાવતા આવડે છે, મરતા નથી આવડતું. એ જીવતા જીવે મરતા શીખી જાય. એટલે મરણ આવે ને, દ્રવ્ય મરણ, એના પહેલા ભાવ મરણ ટાળી નાખે. એટલે કુપોદેવે પરમાર્થ ઠપકો આપ્યો છે કે ક્ષણ ક્ષણ ભયંકર ભાવ મરણે કાં હાવ રાચી રહો. સમયે સમયે જીવ મરે છે ભાવ મરણથી. એટલે શું કરે છે? નવા જન્મ મરણ ઊભા કરે છે. એટલે એક વાર જીવતા જીવે મરતા આવડી જાય તો એનો જન્મ મરણનો ફેરા નીકળી જાય. પછી આ ક્યારે થાય? શરણ અને આશ્રય નિશંક માર્ગ છે. આ શ્રદ્ધા થવી જોઈએ. આચરણમાં ઢીલાશ કેમ છે? શ્રદ્ધા નથી એટલે. આપણે ભૂલ કેમ કરીએ છીએ આચરણમાં? આપણે ચારિત્ર મોહની નથી, આપણે હજી શ્રદ્ધાના ઠેકાણા નથી. ચૂલામાં આંગળી નાખીએ તો દાજી મરાય. આપણને પ્રતીતિ હોય તો આપણે નાખીએ જ નહીં ને આંગળી. નાના છોકરાને કે નાખ આંગળી, ફૂ એમ કે દાજી જવાય. આપણને પ્રતીતિ છે કે એવું કંઈ ન હોય, પછી દાજીએ જાય છે તોય પાછો નાખે છે. એટલે આપણે ચારિત્ર મોહની નથી, આપણે દર્શન મોહની છે. હજી શ્રદ્ધાના જ ઠેકાણા નથી. આપણે ન કરવાનું કરીએ, ન ખાવાનું ખાઈએ, ન પીવાનું પીએ તો શ્રદ્ધા ક્યાં છે? વિતરાગના માર્ગમાં. તો સમાધિ મરણ કેવી રીતે થાય? જે શ્રદ્ધા ગૌતમ ગંડરને ભગવાન મહાવીર ઉપર હતી, જે શ્રદ્ધા પ્રભુજીને કુપોદય હતી, એવી શ્રદ્ધા આપણને નહીં આવડે તો સમાધિ મરણ કેવી રીતે થાય? આપણે કુપોદય ગાંધીજીને લખ્યું છે કે બે જીવના પરિણામ અલગ અલગ છે અને ફળ સરખું જ જોઈએ છે. જે ફળ ગૌતમ ગંડરને મળ્યું, પ્રભુજીને મળ્યું, સૌભાગભાઈને મળ્યું, જોઠાભાઈને મળ્યું, અંબાલભાઈને, એ ફળ આપણે જોઈએ છે. સમાધિ મરણ જોઈએ છે આપણે. અને આપણે એવું કરવું નથી તો પરિણામ અલગ અલગ હોય બે જીવના અને ફળ સરખું જ હોય. એવું બને ક્યારે? એટલે ગાંધીજીને કુપોદય લખે છે કે અસમાધિના કામ કર્યા કરવા છે અને વ્યવહારમાં તમારે સમાધિ જાળવવી છે. આ કોઈ કાળે ન બને. એટલે શ્રદ્ધા જ નથી. આપણે ચરણ શરણ ધીરજ નથી, મરણ સુધીની છે. એટલે સમાધિ મરણ કરવા માટે છેલ્લા શ્વાસ સુધી, છેલ્લા સમય સુધી, જ્યાં સુધી ભાનમાં હોય ત્યાં સુધી એને શ્રદ્ધા ટકવી જોઈએ. બધું બરોબર હોય ત્યારે તો છૂટક છૂટક શ્રદ્ધા હોય. ડુંગરા ચડતો હોય, તીર્થયાત્રાએ ગયો હોય, મોટો દિવસ હોય, બધા કરે એમ કરતો હોય એટલે એમ લાગે કે હું શ્રદ્ધાળુ છું. ખરેખર વેદના આવે ને, આ ખરા સાધકની કસોટી પરીક્ષા છે. જે વિદ્યાર્થી બહુ ભણ્યો હોય ને એ વાટ જોઈએ કે ક્યારે પરીક્ષા આવે, ક્યારે પરીક્ષા આવે. એટલે હું એમાં લખું પેપર અને પહેલો નંબર લઉં. એટલે વેદના કે શારીરિક અસ્વસ્થતા કે અશાતા વેદનીય કર્મનો ઉદય એ ખરા સાધકની પરીક્ષા છે, કસોટી જે વાટ જોતા હોય. કુપોદય તે સમયે તેનું વીર્ય વધારે ઉલ્લાસિત થતું, વચનામૃત 913. અને તે સમયે એને કલ્યાણકારી એટલે શાતા કરતા અશાતા, અને તેમાં પણ તીવ્ર અશાતાનો ઉદય હોય ત્યારે એનું વીર્ય વધારે ઉલ્લસિત થાય અને એ સમય એને વધુ કલ્યાણકારી સમજાતો. આ તો રોગ ન થાય એટલે તો મંદિરે મંદિરે ફરે છે માનતા માનવા, દોરા ધાગા માદળિયા લેવા માટે. તો સમાધિ મરણ કેવી રીતે થાય? એ જાય મંદિરે મંદિરે, ડુંગરે ડુંગરે, એમ માગે કે મને મરતા શીખવાડો તો બરોબર છે. એ તો નથી મરવું, મારો રોગ મટી જાવ એટલે જાય છે. બધું ઊંધું જ છે. કુપોદય એમ લખ્યું છે કે તે સમય તેને વધુ કલ્યાણકારી સમજાતો. કયો? શાતા કરતા અશાતા, અને અશાતા પણ તીવ્ર ઉદયમાં આવે ત્યારે આ કલ્યાણકારી સમય. આ શરણ પકડી રાખે પછી સમાધિ મરણ થાય, પછી મૃત્યુ મહોત્સવ એમ બોલાય. આ કાળમાં બનવાનો દાખલો છે. આંખો દેખાય એવા કઈ ને ગયા. પછી પછી કહેતા એ દિવસે જમણવાર રાખજો. જમણવાર રખાય? એક મુમુક્ષુ પૂછે છે. આ રાખવાનો કે એ દિવસે જે આત્મસિદ્ધિ શાસ્ત્ર ભણશે અને જમશે મિષ્ટાન, ફરસાણ, એને 1000 ઉપવાસનું ફળ. 3 વાર ખાવાનું અને પછી 1000 ઉપવાસનું ફળ અને સમાધિ મરણનું બી રોપાશે. એ દિવસે આત્મસિદ્ધિ કરશે તો. એટલે આત્માની સાબિતી કરવી પડે. આત્મસિદ્ધિ તંબુરાન તાલે ગાય એમ નહીં, સ્વાદિષ્ટ ભોજન સાથે. આત્મસિદ્ધિ કરવાની છે એટલે આત્માની સાબિતી કરવાની છે. એને જીવતા જેવી ખબર પડી છે કે હું આત્મા છું, પછી આત્મા મરે જ કેવી રીતે?
એટલે જ્ઞાની અનિત્ય જીવનમાં નિત્યપણું પ્રાપ્ત કરે છે. આ કેવો આશ્રય ને કેવું શરણ ને કેવી નિશંકતા હતી. ખૂબ બધું લખ્યું છે ને 254 મથાળે કે નિશંકત્વ આવે ને નિર્ભય થઈ જાય, અસંગ થઈ જાય. પછી આશ્ચર્ય કર આચાર્ય પદવી ને દીપાવી ગૌતમે, પોતે ન કેવળ જ્ઞાની પણ શિષ્યો વરે કેવળ પ્રમે. ગુરુ ભક્તિ તો ખરી તેહનું જેનું હૃદય વિરમારમે, શ્રુત કેવળે પણ શિર પરે ગુરુ આણ ધારે ઉદ્યમે. ભગવાન ગૌતમ ગણધર પૂછે છે, બનતે બનતે બનતે, મારા બોધેલા શિષ્યોને કેવળ જ્ઞાન થાય મને નહીં? તો તને ન થાય કે તને મારા ઉપર રાગ છે, રાગ છોડ દે તો તને કેવળ જ્ઞાન થાય. તારા બોધેલા શિષ્યોને થાય તો તને તો થાય જ ને. તારી આગળ છે એ શિષ્યો પાયમાને કેવળ જ્ઞાન લઈ ગયા તો તને તારી આગળ તો છે જ. મારી ઉપર રાગ છોડ દે. મારે એવું કેવળ જ્ઞાન જોતું નથી કે મારે તમે જોઈએ છે. આ શરણ. હું યજ્ઞ કરતો બ્રાહ્મણ, હિંસા મિશ્રિત યજ્ઞ કરતો હતો. તમે ન મળ્યો તો હું આ જ કર્યા કરત. યજ્ઞ તો ચાલુ છે, મૂકીને આવેલા ઇન્દ્રભૂતિ ગૌતમ. તમે ન મળ્યા તો મારી શી ભલે થાત. મારે મોક્ષ નથી જોતો, મારે તમે જોઈએ છે. આ શ્રદ્ધા. કળિકાળમાં પણ સત્ય તેવી ભક્તિ ગુરુની સંભવે, એવો અનુભવ આપતા લઘુરાજ મેં દીઠા હવે. મેં દીઠા બ્રહ્મચારી કે જે આંખો દેખાય એવા અમે જોયું છે કે એ કઈ આપણે જેમ માથું નમાવ નહીં, જૈન ધર્મી હતા જ નહીં. 65 વર્ષના આયુષ્યમાં 32 વર્ષ સુધી નવકાર જ નહોતો આવડતો એને. મેં મારી નજરે જોયું છે કે આ કળિયુગમાં આવું 5 ભાષાની માસ્ટરી, બધા જૈનના આગમો સમજવા માટે કૃપાલદેવે મોહનલાલજી મહારાજની હાજરીમાં પ્રભુધીજન દેવગીરી મહારાજને કહેલું કે સંસ્કૃત શીખો એટલે આગમ સમજવાનું સહેલું પડશે. અંબાલાલભાઈને કહ્યું, ખંભાતના કિલ્લાભાઈ ગુલાબચંદને કહ્યું, એ બધા શીખવા માંડ્યા. બ્રહ્મચારીને ખબર કે મારે જૈનના આગમ જાણવા હોય તો અર્ધમાર્ગને સંસ્કૃત શીખવું પડશે. શીખી લીધું. પછી નક્કી કર્યું કે આ માર્ગ સાચો છે. એ કઈ જન્મે જૈન ધર્મી નહોતા, એ તો 33 કરોડ દેવ હતા કે એ બધાને બાજુમાં મૂકી દીધા. અને શ્રીમદ રાજચર કુપવ દેવ જો સ્તવનમાં આવે છે મોહનલાલજી મહારાજના, મેં તુજ કારણ સ્વામી, એ વિતરાગ મેં તુજ કારણ સ્વામી, સૂર વેખ્યા ઘણા, મેં બધા દેવ દેવલાને ફેંકી દીધા. સ્તવનમાં આવે છે ઋષભનાથ ભગવાનનું સ્તવન. મારે તું જોઈએ છે, બાકી દેવ દેવી નહીં. કુપોદે કહ્યું દેવ દેવીની તુષ્માનતાનું શું કરીશું? અને શ્રદ્ધા જ નથી. એમ કે મેં તો જોયું. આ માર્ગ કેમ સ્વીકાર્યો? કે મેં જોયું, અનુભવ્યું છે. આ કળિકાળમાં પણ સત્ય તેવી ભક્તિ ગુરુની સંભવે, એવો અનુભવ આપતા લઘુરાજ મેં દીઠા હવે. શું કર્યું? નિશંક માર્ગ બતાવતા જે માર્ગ અનુભવથી જુએ, શિર ધર્મ જોખમ ધારીને સદગુરુ કૃપા બળ ફોરવે. નિશંક માર્ગ બતાવતા કોણ? સર્વસંગ પરિત્યાગી સાધુ, 14 વર્ષ મોટા કુપાલદેવ. કુપાલદેવ તો આપણી જેમ ઘર બારી બહારથી એને પ્રથમ મિલનમાં ઓળખી જાય છે કે આ જ માર્ગ સાચો છે, કેનાર પુરુષ સાચા છે, મોક્ષ માર્ગ આમ જ હોય. આ શાસ્ત્રમાં સંકિત કહ્યું છે. 2 પત્રમાં કુપાલદેવ લખ્યું છે, 771 ને 769, કે ભગવાન તીર્થંકરના બધા નિર્ગ્રંથનીઓ એટલે સાધુ સાધ્વીઓ કે શ્રાવક શ્રાવિકાઓને જીવાજીવનું જ્ઞાન છે એટલે સંકિત છે એમ નથી કહ્યું. કાંઈ આજે દીક્ષા લે તો કાલે સંકિત થઈ જાય. પણ કેનાર પુરુષ સાચા છે, જેનું મેં શરણ લીધું છે એ સાચા પુરુષ છે. પ્રભુજી સાદી ભાષામાં કહેતા, ગાડી જાય છે, એન્જિનમાં આંકડો ભરાવી દો. 24 ડબ્બા બોગીની ગાડી છે, એન્જિન જ્યાં જાય ત્યાં જાય ને, જો આંકડો ભરાવી દીધો હોય તો. લૂઝ શન્ટિંગ કર્યું હોય તો એન્જિન આમ જાય ને અહીંયા જ રહી જાય, પછી યાર્ડમાં જાય સાઇડિંગમાં. આંકડો ભરાવી દેવો પડે કે કેનાર પુરુષ સાચા છે. નિશંક માર્ગ બતાવતા જે માર્ગ અનુભવથી જુએ, શિર ધર્મ જોખમ ધારીને સદગુરુ કૃપાબળ ફોરવે. 4 જણ માટે જ આત્મસિદ્ધિ હતી. સૌભાગભાઈ પૂછે છે કૃપાદેવને, આત્મસિદ્ધિ આપું ફલાણાને? કૃપાદેવ જવાબ જ નથી આપતા. પ્રભુજીને કહ્યું હા આપજો, તમારે આપવી હોય. કે અમને આજ્ઞા આપી છે, અમે લૂંટાવીએ જ બધા. કૃપાદેવ 4 જણ માટે
ધૂરી ભગતને આત્મસિદ્ધિ આપવું? અંબાલાલભાઈ પૂછે છે. કાવીઠાના શેઠ, ઝવેર શેઠને ઘરે ઉતરેલા સત્સંગી, બધા આગમોના અભ્યાસી. કોઈ બધું કે વિચારીને કહીશ, અંબાલાલભાઈને કહે છે. શેઠ સુધી જવાબ જ ન આપ્યો. નડિયાદ ટેસ્ટને વળાવવા જાય છે અંબાલાલભાઈ કે મેં તમને એકવાર તો પૂછ્યું છે, પણ વિસ્મરણ ન થાય એના ધૂરી ભગત માગ કરે છે. મેં એને સમજાવ્યું તો છે આત્મસિદ્ધિ, પણ આપું? કોઈ બધું કહે છે હું વિચારીને કહીશ. આપવાની મનાઈ હતી. ગોશાળીએ ઘરે લઈ જાય. કોઈ બોલતું કે ના, સૌભાગભાઈનો દેહ વિલય થઈ ગયો. અંબાલાલભાઈ સમાધિ મરણ જોવા ગયા છે કે આત્મસિદ્ધિ લઈ આવો, સૌભાગભાઈ વાળી હું લઈ જાઉં. મણીલાલભાઈ કે નહીં, હું સાહેબજીને મુંબઈ પત્ર લખીશ, મને કહેશે આપી દો તો હું તમને મોકલાવીશ કંપાર, નહીં તો હું જ રાખીશ. ગોશાળાને ખબર પડી કે સૌભાગભાઈનો દેહ છૂટી ગયો છે, હવે મને આપો આત્મસિદ્ધિ. મણીલાલભાઈ કોપલદુને પૂછાવે છે કે હવે સૌભાગભાઈનો દેહ તો છૂટી ગયો છે, હવે આપો આત્મસિદ્ધિ? કોપલદુ કે ના, નહીં આપતા. તો ગોશાળાને ખોટું લાગ્યું છે. ખોટું લાગ્યું, ભલે લાગ્યું ખોટું, આખો સંસાર ખોટો જ છે. તો અમે કઈ વ્યવહારિક ઢબે ના નથી પડી કે જે જ્ઞાનમાં નિર્જરાનો હેતુ થાય છે તે અનધિકારીના હાથમાં જવાથી ઘણું કરીને વિપરીત પ્રવર્તે છે. એનું પરિણામ ઊંધું આવે કે એટલે ગમે ત્યાં નહીં આપવાનું. આપણે મહાત્મ્ય જ નથી કહે, આપણે સહેલાઈથી મળી ગઈ છે. લોકો પ્રભાવનામાં આપે, કોઈ મરી જાય ત્યારે. અનુપમ છે આ એની કિંમત. જેને માટે ઝૂરતા ઠેઠ સુધી ગોશાળાનો દેહ છૂટ્યો ત્યારથી ઘરે આપી નહીં. સૌભાગભાઈનો દેહ છૂટી ગયો તો ગોપાલદેવની હયાતીમાં જ ડુંગરસિંહ ગોશાળાનો દેહ છૂટ્યો. 47 વર્ષ મોટા ગોપાલદેવ કરતા. આર્ય પુરુષ કહેતા ગોપાલદેવ. છવીર આર્ય શ્રી ડુંગરે સમાધિપૂર્વક દેહ છોડ્યો. આત્મસિદ્ધિ ઘરે લઈ જવાની મનાય. શિર ધર્મ જોખમ ધારીને સદગુરુ કૃપાબળ કરે. પ્રભુજી આ જોખમ લીધું કે આપો, અમને આજ્ઞા આપી જાય. જે કોઈ મુમુક્ષુ ભાઈ બહેન છૂટવા માટે આવે તમારી પાસે, આ સાધન આપજો. 20 દુહા, યમ નિયમ, ક્ષમાપનાનો પાઠ, 7 વ્યસનનો ત્યાગ, 7 અભક્ષનો ત્યાગ, રાત્રિ ભોજનનો ત્યાગ, અને સજાત્મ સ્વરૂપ પરમ મોટું મંત્ર. શ્રદ્ધા આવે આપણને તો નવકાર મંત્ર નહોતો પ્રભુજી પાસે, ગોપાલદેવ પાસે. નવકાર તો પાઠ લેખો જ મોક્ષ મળે. તો કે આ મંત્ર આપજો. છે શ્રદ્ધા આપણને? આપણે દૂધમાં, પાણીમાં, બેમાં, દહીંમાં બદામ પાક છે આપણે. ગંગા યાદ ગંગાદાસ, જમનાદાસ જમનાદાસ. નિશંક માર્ગ બતાવતા જે માર્ગ અનુભવથી જુએ, શિર ધર્મ જોખમ ધારીને સદગુરુ કૃપા બળ ફોરવે. જૈન સાધુ અપાસરાની બહાર રાત્રે નીકળાય. ખંભાતના ખારા પાટમાં દરિયા કિનારે અંબાલાલભાઈ ત્રિભુવનભાઈ સાથે આખી રાત ભક્તિ કરે. ગોપાલભાઈ નમસ્કાર કરીને ગોઠણ છોલી નાખ્યા. બેસી જ નહોતા શકતા કે આ શરીર સોંપી દેવું છે મારે. એને ગોપાલનો દેહ છૂટી ગયો છે તોય બસ મારા ભગવાનને લોકો માને, મને નહીં. મને નહીં માનતા કે મારા ભગવાનને. એ તો ખુલ્લું કહેતા આ ગુરુ આ ગુરુ. કોઈ વડવાના પોપટલાલને ગુરુ માને છે, કોઈ સૌભાગ ચુનીલાલ આગાસમાં રહેતા એને ગુરુ માને છે, કોઈ નારના રણછોડભાઈને ગુરુ માને છે, કોઈ અમને ગુરુ માને છે. અમારા ગુરુ એ તમારા ગુરુ. નિશંક માર્ગ બતાવતા જે માર્ગ અનુભવથી જોઈએ, એને અનુભવ થયેલો કે આ જ માર્ગ સાચો છે. સમાધિ મરણ એને ન થાય તો કોને થાય? આ વેશ આ મૃત્યુ મહોત્સવ કરીને ગયા. એ કહેતા પછી જેમ મરતી વખતે શ્રાવકો મરનારને એમ કહે કે તને અરિયનનું શરણ અજો, તને શાંતિનાથનું શરણ અજો. ખોટું નથી કાંઈ. ઓમ શ્રી શાંતિ નાથાય નમઃ જાપ કરે, કરવાનું જ છે. કે શાંતિનાથને ઓળખતો હોય તો વિતરાગ તરીકે, વેદના ઘટાડો માટે નહીં, પણ સંભાવ સાથે બીજી ગતિમાં જવું હોય, નામ લેતો હોય શાંતિનાથ ભગવાનનું ને શાંતિ રાખતો હોય તો ના નથી. કે છે જેમ મરતી વખતે શ્રાવકો મરનારને એમ કહે કે તને અરિહંતનું શરણ અજો, તને શાંતિનાથનું શરણ અજો, એમ અમારી પથારી પાસે પ્રભુજીજી કહે છે ખબર તો પડી ગઈ છે કે આ ભાડાની જગ્યા ખાલી કરવાની છે. આપણને તકલીફ કેમ પડે છે? આપણે એમ કે ઓનરશીપની જગ્યા છે એટલે તકલીફ પડે. ભાડાની જગ્યા હોય તો બહુ તકલીફ ન પડે કે ખાલી કરવાની છે. લીવ લાયસન્સનો કોન્ટ્રાક્ટ છે 11 મહિનાનો કે 3 વર્ષનો. એટલે ત્યાં એવું બધું ફર્નિચર ન કરાવે, એવા બધા વાસ્તુશાસ્ત્ર પણ બારી બાણા ન બદલાવે. એને ખબર છે આ ટેમ્પરરી છે, આ તો અનંતકાળ રહેવાનો છે. એ બદલાવે દરવાજા બારી બધું વાસ્તુશાસ્ત્ર વાળાને બોલાવીને. કેમ? એને કાયમી ધોરણે ત્યાં રહેવું છે. એટલે કાયમી ધોરણે શરીર જોઈએ છે ને એને, અને સમાધિ મરણ થશે, ભક્તિ થશે.
કેટલું સમજાય એવું સહેલું છે આ. એની ઉંમર 50 તો થઈ, 55, 60, 65 કે 45, હજી બીજા 45 કાઢવા જ ને ત્યાં. આ લે ભાડાની જગ્યા છે આ. પ્રભુજી કહેતા ભાડાની વેલ ઉડાડી મેલ, અને ભક્તિ કરવી સાથે. શું કરે છે? પોતે પોતાની ક્ષેત્રે છે. માયા કપટ કહેવાય આ, વંચક યોગ. વિતરાગને કઈ ક્ષેત્રપણું છે નહીં, વંચક યોગ છે. એટલે હું દેહાદી સ્વરૂપ નથી એમ બોલે આત્મ ભાવનાની માળામાં. હું ઘરે હું જ છું, મારું જ છે. આ શરીરે તું નથી, શરીરના કપડાએ તું નથી, શરીરની ડિગ્રી નામ ઠામ ગામ કઈ નથી, અને ઘર તે લીધું જૂનું ખાલી કરીને, એ તારું છે. પછી કેટલું દૂર છે આત્માથી, કોઈ લાખો યોજન દૂર છે. સમાધિ મરણ ક્યાં? એ ભાવ મરણમાં જ મર્યો છે, તો સમાધિ મરણ થશે. એટલે કે છે અંત સમય નજીક જણાય. કે જેને એમ હોય કે હું મરવાનો જ નથી, એ ભલે શાંતિથી સુવે. તો બધી કહેતા ચાલુ સમાગમમાં, પછી તને ઊંઘ કેમ આવે છે? કે તારે માથે મોત છે ને? તને ભોજન કેમ ભાવે છે આટલું બધું? આ શાક બહુ સરસ હતું, આ રસ બહુ સરસ હતો, આટલું બધું કેમ ભાવે? તારે માથે કોપી રહ્યો કાળ, ઊંઘ તે તને શીત ને આવે. તારે માથે કોપી રહ્યો કાળ, ભોજન તે તને શીત ને ભાવે છે. મજા આવે છે. આવ્યો હોય સમદ કલ્યાણકમાં, નિર્વાણ કલ્યાણકમાં, ચૈત્રવદ પાંચમના દિવસે આવ્યો હોય, કુપોલના કલ્યાણકમાં. શાક સારું હતું. અરે તું ખાવા આવ્યો હતો કે સમાધિ મરણ કરવા આવ્યો હતો? કેટલું ભાવે છે આમ. જેને એમ હોય કે ક્યારે હું મરવાનો જ નથી, કુપોલ લખ્યું છે વચનામૃતમાં, એ ભલે શાંતિથી સુવે. દુનિયા મરને સે ડરે, મેરે મન ઉમંગ. કેમ? કબ મરીશું, કબ ભેટશું પુરાણ પરમાનંદ. એને આનંદ હોય, બાકી આનંદ હોય આપણે તો ફડફડ થાય છે. કબીર જોવે છે બધું બહાર બજારમાં, કોઈ નાચે છે, કોઈ કૂદે છે, કોઈ શરણાઈ વગાડે છે, લગ્ન થાય છે, કોઈ નવું ઘર વાસ્તુ ઉજવે છે બધા, કોઈ છોકરો જન્મ્યો થાળી વગાડે છે, પતાસા વેચે છે. ભીલને ઘરે છોકરું જન્મે તો થાળી વગાડે ને, દાંડીઓ પછાડી. બધા રાજી છે કે સુખિયા સબ સંસાર, ખાવે પીવે ઓર સોવે, દુખિયા દાસ કબીર જબ જાગે તબ રોવે. કે મને તો રોવું આવે છે, હું જાગી ગયો. કે હવે શું કે ભાડાની જગ્યા ખાલી કરવાની છે. અને શું કરે? એર કન્ડિશન રાખે, ઉપર થોડોક પંખો રાખે ધીમો, એટલે ઠંડી હવા આવે. આજે સારી ઊંઘ આવી. એટલે શું થયું? સર્વઘાતીની પ્રકૃતિ આજે ઘસ ઘસાટ, આત્મઘાતી કર્મ બાંધ્યું મેં, દર્શન આવણીય કર્મ બાંધી લીધું. આજે આનંદ આવે છે. એના માટે ઉપચારે કરે. પાછો તારા નસીબ હોય તો તને ઊંઘ ન આવે સારી. તું જાગવાનો હો ને, દર્શન આવણીય કર્મ ઘટી ગયા હોય ને જેને, એને ઊંઘ ન આવે. આ તો ઈલાજ કરે, ડોક્ટર પાસે જાય દવા લેવા માટે, ઊંઘવાની ટેબ્લેટ. કે મને દર્શન આવણીય કર્મ વધે એવી ક્યાંક દવા આપો ને. એ બિચારો ડોક્ટર ક્યાં ભણ્યો છે? એ તો કમાવા ગયો ને, એ ક્યાં આત્માર્થ થઈ ગયા બેઠો દુકાને, એ લખી આપે. એ શું કરે? તો એ ભૂખો ભૂખો મરી જાય ના લખે. એટલે કબીર કહે છે સુખિયા સબ સંસાર, ખાવે પીવે ઓર સોવે, દુખિયા દાસ કબીર જબ જાગે તબ રોવે. અંત સમય નજીક જણાય છે ત્યારે બીજી બધી વાતો, બીજી વિકથા, ગાડી લાડી વાડી ઘર, અલંકાર આદિ પરિગ્રહ, ઘરેણા, હીરા સોનું, મોટું ઘર લોકોમાં વખણાય છે. 729મો પત્ર છે. કોનો ઉપર? કુંવરજી આણંદજી, જેણે 63 છેલ્લાકા પુરુષનું સંસ્કૃતમાંથી પહેલી વાર ગુજરાતી ભાષાંતર કર્યું. જૈન પ્રસારક સભાના પ્રમુખ મગન બાપા વાત કરતા એને દેહ છોડ્યો ને ત્યારે આવો ગુણાનુવાદનો અવડો મોટો ગ્રંથ બહાર પડેલો એના ગુણગ્રામ માટે. એને ગોપાલદેવ કહે છે કે લોકો તમારા વખાણ કરે કે પ્રતિષ્ઠિત માણસ છે, મોટું કુટુંબ છે, અલંકાર આદિ પરિગ્રહ, લોક દ્રષ્ટિનું વિચક્ષણ પણ અને લોકમાન્ય ધર્મ શ્રદ્ધાવાન પણ. લોકો તમને ધર્મિષ્ઠ કહે છે. આ જ્ઞાની છે, બહુ અભ્યાસી છે. આ પ્રત્યેક ઝેરનું ગ્રહણ છે કે લોકોનું સર્ટિફિકેટ જોઈએ તમારું. અને તમે કહો છો કે મારે વૃત્તિ કાબુમાં લાવી છે. કુંવરજી આણંદજીને કહે છે ગોપાલદેવ. એટલે આપણને કહે છે મારે સમાધિ મરણ કરવું છે. હજી તારે મોટું ઘર, મોટી કાર, મોટું કુટુંબ, વધારે પૈસા, પરિગ્રહ બધું ભેગું કરવું છે તારે.
અને લોકો વખાણશે તને, એટલે લોક દ્રષ્ટિનું વિચક્ષણ પણ અને લોકમાન્ય ધર્મ શ્રદ્ધાનું પણ. આ તો પ્રત્યેક ઝેરનું ગ્રહણ છે કે આ ઝેર હાથમાં લઈને તમારે વૃત્તિ કાબુમાં લાવી છે, એ મરવા વાળો જ છે ને. પછી અનંતકાળથી મરતો જ તોય એના માટે ક્યાં કોશિશ કરવાની છે? જેને સમ્યક દર્શન નથી થયું એ મરવાનો જ છે, એના માટે ક્યાં મહેનત કરવાની છે? આ કરે છે એ કર્યા કરે એટલે મરવાનો છે. એ કેમ મોક્ષે જવાનો છે? એને માનતા શા માટે માનવી પડે? તમે નવું ઘર મળો, ગ્રીન કાર્ડ મળો, પાસપોર્ટ મળો, પત્ની મળો, સંતાન મળો, એ કેમ મોક્ષે જવાનો છે? કર્મ તો લમડે લખ્યા જ છે, બધું મળવાનું જ છે. આ એના માટે પ્રાર્થના કરે છે કે હું આપઘાત કરું, મને મદદ કરજો. અરે કૂવામાં પડવું છે એટલે હું બરોબર પડું, એના માટે આદિનાથ ભગવાન વચમાં લવાય? કેટલી મૂર્ખામી છે આ! એને એવું શીખવાડવામાં આવે છે જ્યાં બેસે ત્યાં કે આવું કરજો એટલે ભગવાન મદદ કરશે તમને. જીનેશ્વર સંસારનો નાશ એનું નામ મોક્ષ છે. અનંત તીર્થંકર એમ કે છે કે મોક્ષ એટલે શું? જન્મ મરણથી રહિત થઈ જાય જીવ, સાદી અનંત અનંત સમાધિ સુખમાં જાય. ત્યાં તો સંસાર લીલો રાખવાનું બતાડે છે, ત્યાં એ માથા નમાવે છે અને ધર્મ થઈ જશે, સમાધિ મરણ થશે. હવે તો ચેતી જા, હવે કેટલી બાકી રહી? બૌદ્ધ ગયો થોડી રહી. હજી છે તારા હાથમાં બાજી, કરી લે રાતને રાજી. બીજાને રાજી કરવાનું છોડી દે. જગતને રાજી કરવામાં આડોશી પાડોશી સગા સંબંધી અસદગુરુ જ્ઞાતિજન સમાજ જગતને રાજી કરવામાં અને જગતથી રાજી થવામાં અનંતકાળ વયો ગયો. એટલે વખાણ કોણ કરે? મારા કરતા હલકો એ જ ને. મારા કપડાના વખાણ કોણ કરે? મારા કરતા ખરાબ કપડો હોય ને. મારા રૂપના વખાણ કોણ કરે? મારાથી ઓછો રૂપવાળો હોય ને. મારા પૈસાના વખાણ કોણ કરે? મારી કરતા ઓછો પૈસાવાળો હોય જ ને. મને ધર્મિષ્ઠ કોણ કે? મારા કરતા ઓછો ધર્મિષ્ઠ હોય જ ને. એનું સર્ટિફિકેટ જોઈએ છે આપણે. બ્રહ્મચારી લખે છે સ્વદોષ દર્શનમાં, મળે ને મુજમાં રૂપ ગુણ, મારામાં કઈ છે જ નહીં. મળે ને મુજમાં રૂપ ગુણ, કળા પ્રભા પ્રભુતાય, તો પણ માન મુકાય ના, અહંકાર ઉભરાય. મને આ લોકો સર્ટિફિકેટ આપે છે, મને આનંદ આવે છે કે હું એમ જ હોઈશ. તો કે તમે જ્ઞાની છો. હું હોઈશ? બધા થોડા ભૂલ કરતા છે. હું જ્ઞાની હોઈશ એટલે ગુરુ હોતા નથી, ગુરુ બનાવવામાં આવે છે. 5 જણા ભેગા થઈને કે તમારા જ્ઞાન છે, બોલે બધા થોડા ખોટા છે. અને થવા માંડે 6ઠા દિવસથી હું જ્ઞાની હોઈશ. ચાલે દુકાન. આંધળો નાયક કાણિયો નાખે કૂવામાં. પછી પામે તેનો સંગ. કુપોદે સિદ્ધાંતિક રીતે વાત કરી, તે બુડે ભવમાં. એનું શું થશે? કુપોદ એની વાત જ નથી કરવી. એ પણ જીવ મતાર્થમાં નિજ માન અધિકાર પામે નહીં પરમાર્થને અનધિકારીમાં. એ અધિકારી જ નથી, એની વાત અત્યારે નથી કરવી. આ સદગુરુની એને વળગ્યાની વાત કરી, હજી છૂટી જાય તો. હજી સમય છે થોડો, અંત સમય થોડોક બાકી છે હજી. આમ તો પ્રભુજી કહેતા અત્યારે લાકડા તો પહોંચી જ ગયા છે મસાળમાં. હવે એને છે ને ઇલેક્ટ્રિક સ્મશાન છે, એટલે કે લાકડા ભલે ને પહોંચી ગયા. ઓલામાં 1 કલાક લાગશે, આમાં 10 મિનિટમાં રાખ થઈ જાય. બટન દબાવશે રાખ થઈ જાય. તારે લાકડા તો પહોંચી ગયા જ કે હવે કેટલી વાર છે તારે? અંત સમય નજીક જણાય ત્યારે બીજી બધી વાતો, વિકથાઓ, વ્યવહારિક ગાડી લાડી વાડી આ બધું છોડીને શાસ્ત્રો વાંચવાનું બંધ કરીને શંકરાચાર્ય કહે છે પછી કે હવે તો ચેતતું સંપ્રાપ્તે સન્નિધિ કાલે મોહ મુદગરમાં કહે છે કે મોત નજીક આવ્યું. માં કરું દુઃખ જ પડે. શાસ્ત્રો નહીં કાઢતો ત્યારે, ત્યારે શાસ્ત્રો કાઢે. અગુરુ લઘુને યથાખ્યાત ચારિત્ર. હવે હોય તમને પચકાણ હજો, આખી જિંદગી આઈસ્ક્રીમ જ બુડેલો રહ્યો ને છેલ્લી મિનિટે પચકાણ લઈ લેશે અને સમાધિ મરણ થશે. એ તો કોમામાં છે, બાયપેપ ઉપર છે, વેન્ટિલેટર ઉપર છે અને પચકાણ છે તમને. 702 કુપોદે તાકીદ કરી છે. કોને? આ કોરજી આણંદ જેવા બીજા અનુપચંદ મલુકચંદ શેઠ, જેના નામનું સમડી તીર્થ છે, કોતરેલું છે આરસમાં. કોણ? અનુપચંદ મલુકચંદ શેઠ સાધુઓને શીખવાડે વિધિ નિષેધ. ચોખા આમ મુકાય, સોપારી આમ મુકાય, નારિયેળ આમ મુકાય, નાડાચડી આમ મુકાય, ખેસ આમ રખાય. વિધિ અને નિષેધમાં 24 કલાક સાધુ સૌથી મોટા ધુરંધર આચાર્યોને શીખવાડે કામ કરાય. પણ મરતા નહોતું આવ્યું, મરણ નજીક આવ્યું. ક્ષોપશમ જબરો, આગમનો અભ્યાસ જબરો. કોપોલ એને ઘરે ઉતરેલા, એના ઘરે ઉતરેલા ભરૂચ અને જુઠાભાઈ અમદાવાદથી ત્યાં ગયેલા સત્સંગ માટે. ધનાઢ્ય 2 ઘર હતા એટલે બીજા ઘરે ઉતરેલા નિવૃત્તિમાં, જમવા વગેરે જાય પણ નશામાં હતા.
વિધિ નિષેધના. ધુરંધર આચાર્યોને પૂછે એટલે એવું જ હોય ને, મોત નજીક આવ્યું, મારે સમાધિ મરણ સલ્લેખના કરવી છે, સંથારો લો, કોને પૂછું? આ સાધુ સાધુ તો મેં ભણાવ્યા છે, એને શું પૂછે? છે એક પુરુષ કે કુપોદને પત્ર લખે છે. કુપોદે 702મો પત્ર લખ્યો છે. એના ઉપર માથાળે લખ્યું હેડિંગ, વિચારવાન પુરુષો તો કેવલ્ય દશા થઈ ત્યાં સુધી મૃત્યુને નજીક જ સમજીને વર્તે છે. મોત હાથમાં જ છે. અંત સમયે હું સમાધિ મરણ કરી લઈશ, સંલેખન કરી લઈશ, સંથારો લઈ લઈશ, ચોવ્યારના પચકણ કરી નાખીશ, થાય. મતિ એવી ગતિ કે આખી જિંદગી જે કરી હોય ને એ રહસ્યભૂત મતિ છેલ્લે વખતે આવીને ઊભી રહી જાય છે, લેશે બદલી જાય. શ્રી કૃષ્ણને જરાકુમારનું બાણ વાગ્યું, ભાઈ થાય એનો, ખબર પડી ગઈ, પાણી 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 કરે છે. બલરામ પાણી લેવા ગયા છે, થોડું મોડું થયું. જરાકુમારને એમ કે ખખડાટ પાંદડાનો, સૂકા પાંદડાનો અવાજ આવ્યો એટલે જોવા ગયા કે કયું હરણું માર્યું છે. શ્રી કૃષ્ણના પગમાં, ડાબા પગમાં, પગ ઉપર પગ ચડાવીને બેઠા છે. પ્રભાસ પાટણ, લોહીની ધાર થાય છે. પાણી પાણી, તું છો ઝરિયા કે ભાગ જલ્દી, હજી દયા છે. ઊંધા પગે ભાગી જાય તું, જો સીધા પગલા દેખાશે તો બલરામ તને ઠાર મારશે. એટલું બધું પ્રેમ હોય બલરામને, એટલે રામ અને વાસુદેવ, શ્રી કૃષ્ણ વાસુદેવ 6 મહિના સુધી એનું મળદું ફેરવે ખભે, અગ્નિ સંસ્કાર ન કરે. પછી દેવ ચમત્કાર કરી લબ્ધિ ફોરવીને આવે ને એને સમજાવે કે આ અશાશ્વત વસ્તુ છે, આ શાશ્વત થાય જ નહીં. ત્યારે માને કે મેરા જ નથી, એમ સમજે કે હમણાં બલરામ આવશે ને તને ઠાર મારશે. કે ઊંધા પગલે વયો જતો, ઊંધા પગ બચાવી દીધો એને. લેશિયા બદલી ગઈ પાછી. 3 ખંડના ધણીને 99 કરેલું એટલે વાસુદેવ બનેલા. એ ક્ષાઇક સંકિતના ધણી આવતી 24માં તીર્થંકર થવાના છે. આ ઝરિયો મને બાણ માર્યો, હું 3 ખંડનો ધણી, ઊભો ચીરી નાખું એને, એને જ બચાવી દીધો એને. લેશિયા બદલી ગઈ. એટલે કે જે વિચારવાન પુરુષો તો કેવલ્ય દશા થતા સુધી મૃત્યુને સમીપ જ સમજીને વર્તે છે. અંત સમય હું કરી લે, શું થાય અંત સમય? મતિ એવી ગતિ, લેશિયા બદલી જાય. આખી જિંદગી જે કર્યું હોય ને, આખું વર્ષ કમાણો હોય ને, એ દિવાળીએ હિસાબ થાય. માર્ચ એન્ડિંગમાં 31 માર્ચે હિસાબ થાય. રિટર્ન ભરતી વખતે કેટલું કમાણા છે. આખી જિંદગીમાં જે કર્યું હોય મોત વખતે હિસાબ થાય. એટલે છેલ્લે વખતે કરી લેશું. આ ગફલતમાં રહેવાનું નથી. છેલ્લે વખતે કાંઈ ન થાય. ઓય બાપા સિવાય આર્ત ધ્યાન. એમ કે ને આ જો દર્શન કરો મહાવીર સ્વામીને, આવું બનેલા છે પ્રસંગ. સમાધિ મરણમાં ગયા હોય ને, સમાધિ મરણ આપણે તો મહાવીર સ્વામીનું ચિત્ર બતાવીએ કે કુપોલદોનું બતાવીએ, જેમાં માનતો હોય. બાજુમાં રાખો, ડોક્ટરને બોલાવો કે ફીસ આવે છે. ડોક્ટર જોતો છે ત્યારે, મહાવીર જોતા હોય ત્યારે. અસંખ્યાત પ્રદેશી આત્મા આ દેહમાંથી નીકળે ને, શાસ્ત્રમાં વર્ણન છે કે સગર્ભા સ્ત્રીને ગર્ભ ખેંચીને બહાર કાઢીએ, બેભાન કર્યા વગરને પીડા થાય, એના કરતાં આનંદ ગણી પીડા થાય. રોગ ન હોય તોય. બીજો વ્યવહારિક દાખલો આપ્યો છે. હવે તો બધું ઇલેક્ટ્રિક ફર્નેસ થઈ ગઈ છે, ભઠ્ઠી સોની. જતડામાંથી, લગડીમાંથી દોરો કાઢે, એની વીંટીને ચેન બનાવવું. એટલે પેલા ગરમ કરે સોનું, રસ થાય, પછી દોરો ખેંચે, આમ કાઢે. એવી રીતે આ અસંખ્યાત પ્રદેશી આત્મા કુપોદે અમદાવાદમાં ભીમનાથની જગ્યામાં વૈશાખ 6 સંવત 53 કહેલું, મુનિ અમે મૃત્યુનું સ્વરૂપ જાણી લીધું છે. ઝરણું જાતું હતું નાનું એવું. નીકમાંથી પાણી કેમ ફેલાઈ જાય? કેમ કે દેહ અને આત્મા અલગ થાય ત્યારે આવી રીતે આત્મા આ દેહના બધા પ્રદેશો છે, આત્મા પ્રદેશો એમાંથી પાછા આવી જાય ને નીકળી જાય, બીજે વયા જાય. એવી પીડા થાય. સાથે રોગ હોય તો ફ્રેક્ચર થયું હોય, હાર્ટ એટેક હોય, લકવો થયો હોય, પેટ દુખતું હોય, 103 તાવ હોય તો કેટલી પીડા થાય. ત્યારે શું કરશો કે તમે? આર્ત ધ્યાન જ થશે. અને આર્ત ધ્યાન થાય એટલે નિયમથી જીવતેરિયાની ગતિમાં જાય. અને રોજ સાથે ગુસ્સો આવે કે સગાવાલા કોઈ ઇલાજ નથી કરતા, ડોક્ટર નથી બોલાવતા. ગુસ્સો આવે ને તો મારા જ પૈસા છે નથી બોલાવતા, નરકે જાય છે. આર્ત ધ્યાન તિર્યની ગતિનું કારણ છે, રૌદ્ર ધ્યાન નરક ગતિનું કારણ છે. નિયમથી લેશે બદલી જ જાય. એટલે આખી જિંદગી પ્રેક્ટિસ કરી હોય તો છેલ્લે કામ આવે. અંત સમયે નજીક જણાય કે હવે સમય પૂરો થાય છે,
ત્યારે ચોપડો નહીં ખોલતા. શંકરાચાર્યજી ના પડે છે, માં કુરુ ડુકરું કરણે, ત્યારે શાસ્ત્ર નહીં વાંચતું મૂર્ખા. મૂળ મતે ભજ ગોવિંદમ ગોવિંદમ ભજ મૂળ મતે. પહેલો શ્લોક છે આ મોહમુદગરનો. સંપ્રાપ્તે સન્નિધિ કાલે માં કુરુ ડુકરું કરણે. ચોપડા નહીં ફેરવતો, આખી જિંદગી જે કર્યું હશે એ કામ આવશે. હવે હું શ્રદ્ધા કરી લઉં ને સંથારો લઈ લઉં, ચોવ્યાર કરી લઉં. ખાવાના ઠેકાણા નહોતા આખી જિંદગી, પીવાના ઠેકાણા નહોતા, ન ખાવાનું ખાધું, ન પીવાનું પીધું, હવે સંથારો લઈ લેશે. છાપામાં છપાવે સગાવાલા હરિહન શરણ ત્યાં, હરિહન શરણ ત્યાં કે ક્યાં ગયા છે એ કેવળી ગમે એમ થોડું લખાય નરકે ગયા છે અમારા સગાવાલા, એમ લખાય પહેલે પાને ગુજરાત સમાચાર. જો સમકિત નથી એટલે સમકિત સાથે દેવગતિમાં તો નથી ગયા. આ સાંભળવા જેવું છે, આપણી કઈ ગતિ થવાની છે જો નહીં શ્રદ્ધા આવે તો. સમ્યક દર્શન નથી એટલે સમકિત વાળા દેવ તો નહીં થાય. હવે શું વધ્યું? આ બધી ક્રિયા કરી હશે બધી આને ભૌતિક સુખ માટે, એટલે હલકા પ્રકારનું પુણ્ય પ્રકૃતિ બંધાય, ગ્રીવેકમાં જાય, પણ સમકિત ન હોય એટલે પાછો રખડે. એટલે હલકો દેવ થાય, માનતા માની હોય, બાધા રાખી હોય, વ્યવહારિક લાભ માટે ધાર્મિક અનુષ્ઠાન કર્યા હોય. યશોજી મહારાજ કહે છે શ્રીપાલના રાસમાં, આગલું બધાને ખબર હોય કે શ્રીપાલના રાસનું નમણ લઈ આવે ને રોગ મટી જાય. પાછળ એને જ લખ્યું છે યશોજી મહારાજે કે આ વ્યવહારિક લાભ માટે કરશો તો આ વિષ અનુષ્ઠાન છે, ઝેર રૂપે પરિણમશે. એ કોઈ વાંચે જ નહીં શ્રીપાલના રાસમાં. તો પૂરું થઈ ગયું હોય ને, પછી એમ્બેલની હોળી પૂરી થઈ જાય ત્યારે એવી રીતે લંબણ કર્યું હોય કે વ્યવહારિક ફળ મળશે છેલ્લે દિવસે આવી જાય, એટલે પાણી ઉડાડે બધા. યશોજી એ લખનારા કહે છે એમાં યશોજી મહારાજ કે જો ભૌતિક સુખ માટે કે રોગ મટાડવા માટે આ કરશો એમ્બેલ હોળી, આ વિષ અનુષ્ઠાન છે એટલે ઝેર રૂપે પરિણામ છે. એ પણ એને કહે કોણ? એને ક્યાં વાંચવાનો ટાઈમ છે? એ જે જગ્યાએ જાય છે એને કહેવામાં આવે છે આ કોડ નથી મળતો ને, શ્રીપાલનો મટી ગયેલો. આ ભવરોગ મટાડે છે. લગ્નની પહેલી રાત્રે આખી રાત વાત કરે છે, એને અડવા જાય છે, પગે લાગવા. શ્રીપાલ કહે છે દૂર રહેજે, હું કોઢિયો છું, મને અડતી નહીં તો હું રોગી છું. તો કે તમે આ કોઢિયાના છોકરા નથી, હલકું વરણ નથી, તમે તમારા આ સંસ્કાર છે. લગ્નની પહેલી રાત્રે આ કે તમે ઉચ્ચ સંસ્કારી જેવું છો, મને કહો તમે કોણ છો. પછી બધી વાત કરે છે અને આ વાત કરે છે પછી કે હવે આપણે ધર્મની કરણી કરીએ, અનુષ્ઠાન લઈએ વિતરાગ ધર્મ, કે અશુભ તો જાય આપણા, શુભે વયા જાય. તો શું થાય? તે શુભાશુભ છેદતા ઉપજે મોક્ષ સ્વભાવ. આ વાત આ કોણ કરે? શ્રીપાલનો રાસમાં. એટલે બાટલી લઈને પાણી લઈને આઈસીયુમાં મૂકવા જાય, હાર્ટ એટેક આવે ત્યાં. વિતરાગ ભગવાનની આશાતના કરે છે. ભક્તામર બોલીને ઋષભનાથ ભગવાનની આશાતના કરે છે. ઉવસગર સ્ત્રોત્ર બોલીને પાર્થનાથ ભગવાનની આશાતના કરે છે. જય વિરાય બોલીને મહાવીર સ્વામીની 5મી લીટી છે જય વિરાયની. ડાબલો હાથમાં છે, ચોખા નારિયેળ નાડાછડી ધોતિયું પહેરીને ચાંદીનો ડાબલો છે. વારી જય જયવી વીરાય નિયાણ બંધને તું હે વિતરાગ તારા શાસનમાં માગવાનું વાયરું છે. એ ગુજરાતી તો ખબર જ નથી. એટલે કે 52 વાર જય વિરાય કરજો એટલે આમ થશે. અરે એ બધું ન થાય એને માટે છે જય વિરાય. તારા સંસારનો નાશ, એનું નામ મોક્ષ. આ સાંભળ્યું છે? તો આ તો કયું છે યશુજી મહારાજે. આ ગમે એને કોઠે પડી ગયું છે 30 વર્ષથી જ્યાં જાતો હતો ત્યાં કે આમ કરવાનું એટલે સુખી થવાય. સુખી થવા માટે જ આવવાનું છે મંદિરમાં. પણ સુખ શું? આપણું સુખ શું? સુખ પ્રાપ્ત કરતા સુખ ટળે છે, લેશે લક્ષે લહો. તો એ અરે ભવચક્રનો આટો એક નીટોળો મૂર્ખ કર્યું શું કુંભવતું કે છે આ બધું મળ્યું તો આમ જેવા તમારે માથે છે. સૌભાગભાઈને કે છે હવે ડર કેનો છે તમારે? અને કે માથે રાખ્યા છે કુંભવદોને, તો જ માદળિયું રાખે ને. જેને કુંભવદોને માથે રાખ્યો માદળિયું ફેંકી ન દે રોડ ઉપર. એને ડર લાગે આશાત ન થશે એનો. દેવી દેવીની તુષ્મન તમે શું કરશો? દેવી દેવી એને ઘરે, હું મારે ઘરે. મારે માથે 3 લોકોનો નાચ છે. પછી વિતરાગાત પરો દેવો ન ભૂતો ન ભવિષ્યથી. પછી હું કુંભવદો નહીં માનું છું. વ્યાભિચારણી બુદ્ધિ છે. શ્રી કૃષ્ણ અર્જુનને કહે છે ગીતામાં, ત્યાં તો વ્યાભિચારણી બુદ્ધિ છે કે મારે તને પામવો છે. તને એટલે કનૈયાને. કનૈયા કોણ છે? સજાત્મ સ્વરૂપ. કનૈયો એટલે ગોપી સાથે રમે નહીં, દાંડિયા રમે એ નહીં.
એ તો શ્રી કૃષ્ણની લીલા, લીલા એટલે લીલયા ઉદય પ્રયોગની વાત છે. સત્પુરુષની ચિત્ત વૃત્તિ એ ગોપી, અને શ્રી કૃષ્ણ એટલે સહજ આત્મ સ્વરૂપ, ક્ષયિક સંકિતના ધણી. પણ આપણે ઓલું જ પાંચ ઇન્દ્રિયના એ શીખવાડ્યું છે તો આપણને, અરે કનૈયા કે અરે રમિયા આવ્યા રાસ. જો આ કનૈયો નહીં નવરાત્રીમાં 12 વાગે ઘરે આવે, 12 વાગે ધ્યાનમાં બેઠો હોય આત્માના અનુસંધાનમાં, એ કનૈયો. એ બપોરે 12 વાગે ધ્યાનમાં જ હોય, એક સમય પણ વ્યર્થ ન ગુમાવે. ગોપાલ કે જેટલું આયુષ્ય તમારું મારા વચનમાં ગયું એ તમારું આયુષ્ય, બાકી મોત સમજજો. આ તો 12મે વર્ષે ગોપાલદેવ કહ્યું છે કે જેટલો સમય આયુષ્યનો તારો મારા વચનામૃતના અનુસંધાનમાં ગયો એ તારું આયુષ્ય સમજજે, બાકી ભાવ મરણ બધું. આપણું આયુષ્ય કેટલું? 0. આપણે આમાં ક્યાં સમય જાય છે? અહીંયા માગવા જ આવ્યો છે, પાલતાણે માગવા જ જાય છે, સમજ છે કે માગવા જ જાય છે, માનતા પૂરી કરવા જાય જ છે ને પાછો છત્ર લઈને કે પાસપોર્ટ ને ગ્રીન કાર્ડ મળી ગયું, તને અનર પ્રદેશમાં મોકલ છે આદિનાથ ભગવાન. શ્રી કૃષ્ણ કહે હું 4 મહિના ચાતુર્માસમાં બહાર નહોતો નીકળતો, એટલે જીવ મરે નહીં, એ તને કેનેડા મોકલે અને ગ્રીન કાર્ડ અપાવી દે. કેટલું બફમ છે આ વિષ અનુષ્ઠાન છે, આ ગરલ અનુષ્ઠાન એટલે સ્લો પોઈઝન. વિષ અનુષ્ઠાન એટલે ઝેર તો હમણાં જ મારી નાખે, કદાચ પૂંજ બાંધે હલકું, એટલે ગરલ અનુષ્ઠાન કહેવાય. એટલે દેવલોક મળે અને પછી સ્લો પોઈઝન મરી જાય. એટલે આપણે વાત શું છે, મરીને ક્યાં જશું આપણે? જો સમ્યક દર્શન સાથે દેહ છૂટશે અને મોક્ષે નથી જવાનો, એટલે ઉત્કૃષ્ટ દેવલોકમાં જશે. સંકિત નથી, સાચી શ્રદ્ધા નથી, એટલે આ બધું ગયું. હવે હલકું પુણ્ય છે તો ગરલ અનુષ્ઠાન છે, એટલે દેવલોકમાં જશે, પછી ગધેડો થશે, કૂતરો થશે. હીરામાં મોહ હશે તો હીરાની ખાણમાં જન્મશે, આમાંય છે અને શાસ્ત્રમાંય છે, એકેન્દ્રિય થશે. દેવને આ બધું પૂર્ણ બહુ ભેગું કર્યું હોય, સમ્યક દર્શન નથી પણ અવધિજ્ઞાન છે. બધા દેવને ને નારકીને ભવ પ્રત્યે અવધિજ્ઞાન હોય, એટલે ખબર પડે 6 મહિના દેહ છૂટતા પહેલા કે હવે ક્યાં જવાનું છે. ગળાની માળા ફૂંકાઈ જાય કે હવે હીરાની ખાણમાં જવાનું. કેમ? મને અહીંયા હીરામાં બહુ મોહ છે. એટલે સ્વભાઈ પૂછેલું ગોપાલભાઈને, ગોપાલ હા એમ છે, ભગવાને કહ્યું છે આખી જિંદગી એને હીરા હીરા હીરામાં મોહ હોય તો હીરા એકેન્દ્રિય છે ને ખાણમાં, પછી અચેત થાય ગરમ કરે ત્યારે, હીરાની ખાણમાં જન્મે. એટલે આ દેવલોક મળ્યું. આ તો ઈશ્વર ન ઈચ્છા એવું છે. આ હવે ક્યાં બાકી શું વધ્યું? માણસ પછી માણસ થવું એને માટે તો કેટલું પુણ્ય જોઈએ. એ કુપાલો જેવા થાય ઉપરા ઉપરી માણસ, આપણે થાય આખા કાળ ચક્રમાં. એટલે 2000 કરોડા કરોડી સાગરોપમમાં મનુષ્ય ભાવ મળે ને ત્યારે 16 વાર પુરુષ, 16 વાર સ્ત્રી ને 16 વાર નપુંસક થાય. એક આમને પ્રમાણે 8 છે. ઉપરા ઉપરી તો ક્વચિત જ કોઈક વિરલો જ થાય કે હમણાં મનુષ્ય ગતિ છે, પછી ફરી મનુષ્ય ગતિ. એમાં આ પંચમ કાળમાં તો હોય જ નહીં. અત્યારે જ બધા હિંડપુણી છીએ આપણે, તો અત્યારે મરીને એવું ખૂબ પૂર્ણ હોય કે આવા ઊંડા વર્ફીણ કાળમાં માણસ તરીકે જન્મે પાછો. એટલે એ ગયું, એ બે જ વધ્યું આપણે માટે, નરક અને તિર્યક. એટલે કાં કૂતરો બિલાડો ગધેડો થશું આપણે, નરકમાં જશું. જો આ કરે છે એ જ કરતો રહેશે તો પસંદગી નથી એને, પણ હજી છે આજ બાજી, બદલા હોય તો બદલી શકે એમ છે. લેશિયા બદલાવી છેલ્લે ત્યારે આત્મા નથી, અત્યારે આત્મા છે. જે થઈ ગયું એ થઈ ગયું, પ્રારબ્ધને આધીન. ખબર નહોતી ભાવિ મારા હાથમાં. ક્યાં જન્મવું, ક્યાં ક્ષેત્રે ઉછરવું, શું કરવું, કેમ કમાવવું, અત્યારે એ બધું પ્રારબ્ધને આધીન હતું. દેવાયતમ કુલે જન્મમ, કર્ણ કહે છે મહાભારત, એને સ્વયંવરમાં ભાગ લેવા નથી દેતા કે આ તો સૂતપુત્ર છે. સૂતપુત્ર ક્યાં હતો? એ અર્જુનનો જ ભાઈ હતો સગો, પણ કોને ખબર હતી કે તું નહીં, તું હલકી કોમ છે. તો ક્યાં જન્મવું એ મારા હાથમાં ક્યાં હતું? એ તો પ્રારબ્ધને આધીન હતું. અત્યાર સુધી આપણે શું કર્યું? પ્રારબ્ધને આધીન ગયું. અક્કલ નહોતી આપણને. એ કેનાર પુરુષ મળ્યા ને. દેવાયતમ કુલે જન્મમ મદાયતમ મેં પૌરુષમ મેં પૌરુષમ મેં પૌરુષમ. ભાવિ મારા હાથમાં છે. ચેતી જા. ચેત ચેત નર ચેત. અંત સમય નજીક જણાય ત્યારે બીજી બધી વાંચન વગેરે બંધ કરી સજાત્મ સ્વરૂપ પરમ ગુરુ મંત્રની ધૂનથી આખો ઓરડો ગાજી ઉઠે. કોણ કે છે? જૈન સાધુ. કુપોદેવ કરતા 14 વર્ષ મોટા,
જેના દીક્ષા લીધા પછી ખંભાત સંગાળમાં 17 સાધુએ દીક્ષા લીધી અને ખંભાતના આચાર્ય થવાના હતા. એ છોડી દીધું કે મારે લોકમુખે પોખ, મારે વેશ જ જોતો નથી, મારે કુપોદના સત્સંગ દર્શનમાં વચમાં આવે છે. આ મોહપતિ મારે જોતી નથી. વડવા આશ્રમની બહાર, ત્યારે આશ્રમ નહોતો, સમાગમના પહેલા દિવસે સંવત 52માં રડતા રડતા મોહપતિ ફેંકી કે આખું ગામ ખંભાત શ્રાવક શ્રાવિકા તમારા દર્શન સમાગમ કરે, મને આ કુલ ધર્મ, મારા અંતરાય કર્મનો ઉદય આવ્યો છે, મને વચમાં આવે છે. બધું બાજુમાં મૂકીને સજાત્મ સ્વરૂપ પરમ ગુરુ મંત્રની ધૂનથી આખો ઓળો ગાજી ઉઠે તેવું વાતાવરણ કરી મૂકજો કે અમારે નજીક આવ્યું છે, હવે જોર જોરથી બોલજો. એટલે શું થાય? સજાત્મ સ્વરૂપ પરમ ગુરુના પૂતગલ અમારા કાને અથડાય એટલે અમારો એમાં ઉપયોગ જાય. ત્યારે અગુરુ લઘુને યથાખ્યાત ચારિત્ર ન ચાલે. 18 પાપ થના પાપમાં જ જીવો છે એ જીવ. નહીં તો ન ખાવાનું ખાય, ન પીવાનું પીવે, એવું કરે જ નહીં ને. તો આપણે હજી આવા દાખલા બનેલા છે આ કાળમાં, એમાંથી ચેતી લેવાનું છે કે નિશંક માર્ગ બતાવતા જે માર્ગ અનુભવથી જુએ. નહીં અષ્ટમૂળ ગુણ ધારી વિષયંજુ સેવે દુઃખકારી. 8 મૂળ ગુણ છે શ્રાવકના. પંચ ઉદંબર ફળ, જે ફળ કાપીને દૂધ નીકળે. વડના ટેટા, પીપળના ટેટા, વડવાઈના ટેટા અને અંજીર. અંજીર એકેન્દ્રી નહીં, 3 જીવો 1 સેન્ટીમીટરના. મશીન પ્રેસ હોય ને, સૂકો મેવામાં ગણાય. બેસવકમાં રાખે. અંજીર આઈસ્ક્રીમ બહુ ભાવે છે, અંજીર બહુ ભાવે છે. આ 5 ઉદંબર ફળ અને 3 માંસાહાર, મધ અને મદિરા દારૂ. આ 8 અવગુણ અમૃતચંદ્ર આચાર્ય પુરુષાર્થ સિદ્ધિ ઉપાયના ગ્રંથમાં લખે છે. આ વિતરાગની વાત સાંભળવાની લાયક જ નથી. સમાધિ મરણની ક્યાં વાત છે? એ વિતરાગની વાત સાંભળવાને લાયક નથી. આ નહીં અષ્ટમૂળ ગુણ ધારી વિષયંજુ સેવે દુઃખકારી. એ લાયક જ નથી જો વિતરાગની વાત સાંભળવાની. હજી તો ખબર ક્યારે પડશે સાચું? કોપોદને કોઈ પૂછ્યું ખંભાતમાં, અનંતાનુબંધીનું સ્વરૂપ સમજાવો તો કોપોદે કે અનંતાનુબંધીમાં હોય ને ન સમજાય. એટલે પહેલા અનંતાનુબંધી જગન્ય મધ્યમ ને ઉત્કૃષ્ટ હોય. પહેલા ઘણા લાંબા કાળના સત્સંગના યોગે અનંતાનુબંધી મંદ પડે, પછી અનંતાનુબંધી સમજાય. એટલે ભાઈને કહે છે કોપોદે, એમને કહ્યું તમને અનંતાનુબંધી છે, કે અનંતાનુબંધી બહુ હોય ને ત્યારે અનંતાનુબંધીનું સ્વરૂપ સમજાય નહીં. એટલે હમણાં કાંઈ સમજવાનું અમે કહેતા નથી. તમે આપણે ક્યાં છીએ વિચારો. એમ પપડ કરીએ એટલે સમાધિ મરણ થઈ જાય. કપડાં બદલાવીએ, તિલક કરીએ, અગરબત્તી સળગાવીએ, રૂ ને ઘી બોળીને સળગાવીએ એટલે થઈ જાય. એ કરવાનું ના નથી, સમજાવવાનો ઉપકાર છો. એ પેન્ટ કાઢીને ધોતી પહેરેલ એટલે સમાધિ મરણ થઈ જાય. અને ભરત ચક્રવર્તી મેકઅપ કરતા કરતા કેવળ જ્ઞાન પણ થાય. પાછું એના જ ધર્મ એમ લખેલું છે, તૈયાર થાય છે. સમજાવવાનો ઉપકાર છો, સમજે જીન સ્વરૂપ. વાંચે પણ કરે ને વિચાર, એ સમજે નહીં સગળો સાર. આચરણમાં તો છે જ નહીં કાંઈ. એટલે કુપોદોએ 397માં લખ્યું છે ત્રિભુવનભાઈ માણેકચંદને. એટલે આપણને માન્યતાનું ફળ નથી. હું મહાવીર સ્વામીને માનું છું. હું તીર્થયાત્રા કરું છું, પાલિતાણા સમાજ શિખર, એમએલની ઓળીએ કરું છું. માન્યતાનું ફળ નથી, દશાનું ફળ છે. હું માનું છું કે ચૂલામાં આંગળી નાખે દાજી મરે, પણ નાખવાનું બંધ કરવું પડે ને, એ તો દાજી જ મરશે ને. વંચક યોગ છે આ. 496માં કોપોદે લખે છે, જોકે વિતરાગને કઈ ક્ષેત્રપણું છે નહીં, પણ આ જીવ એક ગુનાના દંડનો અધિકારી થશે. આને તો માર પડવાનો છે. એટલે શું થશે? જન્મ મરણ ચાલુ રહેશે. વીત્યો કાળ અનંત થઈ. વચમાં આ બધી ધર્મની ક્રિયા કરી તો મંદિરમાં ગયો તો શુભે બાંધે ને. વીત્યો કાળ અનંતે શુભાશુભ કર્મ બાંધ્યા કરે. શુદ્ધના લક્ષ્ય શુભ કરશે તો છૂટવાનું કારણ બનશે, નહીં. એટલે કરવાનું જેમ કરે છે એ જ બધું કરવાનું છે. અભિગમ બદલવાનો છે. અનંતકાળથી આથડ્યો ન મળ્યા ગુરુ શુદ્ધ સંત, દુષમ કાળે તું મળ્યો રાજ નામ ભગવાન. મરતા શીખવાડવા આવ્યા હતા એ.
જીવતા બધાને આવડે છે. એટલે ખરું સુખ શામાં છે? ભાવના બોધનો માથાળે લખ્યું. સુખ વિશે વિચાર 6 પાઠ લખ્યા મોક્ષમાળા. પોકાર કર્યો, સુખ પ્રાપ્ત કરતા સુખ ટળે છે. વિચાર જ નથી આવતો તમને? તો એ અરે ભવચક્રનો આંટો એકે નહીં ટળ્યો. મૂર્ખા કર્યું શું તે? અનંતકાલથી જે કરતો તો એ જ કર્યું. આ તો ચકડોળ છે. ફરતા ફરતા 1 ઇન્દ્રિય, 2 ઇન્દ્રિય, 3 ઇન્દ્રિય, 4 5 ઇન્દ્રિય. એ પાછું નીચે આવશે. હવે નહીં સમજે. આ તો સીધું સમજાય એવું જ છે ને. આમાં જ્યોતિષ કુંડળી કે કેવળી જ્ઞાનીની ક્યાં જરૂર છે? આ તો સમજાય એવું જ છે ને. ચકડોળ ગોળ ગોળ ફરે છે જન્મ મરણનું. હવે ક્યાં જવાનું? સમ્યક દર્શન નથી થયું એટલે હવે ક્યાં જવાનું? હલકો દેવતા છે એટલે વેન્ટર વ્યાણવંતર, અસુર કુમાર નાગકુમાર, ભટકતા દેવ. વેન્ટર ને વ્યાણવંતર એટલે રખડ્યા કરે. એ કદાચ તો મનુષ્ય ક્યારેક શાંતિમાં હોય. વેન્ટર વ્યાણવંતર દેવ સતત લાખો વર્ષનું આયુષ્ય હોય, રખડ્યા જ કરે, ભટક્યા જ કરે, સતત કૌતુક કર્યા કરે. નથી કહેતા આપણે ભૂત. ભૂત એટલે ભૂતકાળ, પાસ્ટ ટેન્સ. ભૂત પહેલા હતા, એ હવે આત્મા આ ગતિમાં ગયો ભૂત. વેન્ટર વ્યાણવંતર દેવ થાય, અસુર કુમાર નાગકુમાર થાય. ફરી વાર માણસ થવા નથી. સમ્યક દર્શન સાથેના દેહ નો થવાના. બે જ વધ્યું હવે. પશુ એટલે તિર્યંશ. એ મોટા ગાય ભેંસ તો ઠીક, અળસિયું થાય, કંસારી થાય, કંથવો થાય, ધનેડું થાય, ગટરનો કીડો થાય, માકડ મચ્છર થાય, નરકે જાય. નરકમાં ખાના છે પાછા, 1લી, 2જી, 3જી, 7મી સુધી. એટલું સંગઠન મજબૂત નથી અત્યારે, એટલે 7મીમાં ન જાય એમ શાસ્ત્ર કહે છે. આને તો પાપ કરવા જ હતા, પણ એટલા બધા પાપ કરે એવું સંગઠન નથી આનું, એટલે 6ઠી સુધી જાય. અત્યારે બધું લંબાણપૂર્વક કેવળીએ વર્ણન કરેલું છે. મૃગાપુત્રમાં કુબોદોએ વર્ણ્યું છે. રૂવાડા ઉભા થઈ જાય. નિવૃત્તિ બોધ. મૃગાપુત્રના મા બાપને કહે છે મને છોડવા દો, આ રાત દરબાર કામનું નથી મારે. મા બાપ તો કે બધું મા બાપનું ન મનાય. મા બાપની મિથ્યા આજ્ઞા માનું નહીં. વચનામૃત 19 89માં બોલ છે. વ્યવહારે વ્યવહાર. 2 જ રોટલી છે, એક માતુશ્રી ખાય, એક પિતાશ્રી ખાય, હું ભૂખો મરી જાય. બસ શ્રવણ થવા માટે આટલું બસ. પરમાત્મા વચમાં આવતો હોય મા બાપ, તો મા બાપની મિથ્યા આજ્ઞા માનું નહીં એમ કુબોદોની આજ્ઞા છે. સદગુરુ પદ મેં વિઘ્ન કરે જો માત પિતાદિ મહાન, તો તેને પરહરિયે પ્રીતે જાણી શત્રુ સમાન રૂડા રાજને ભજીએ. રત્નરાજ મહારાજે તમને લખ્યું છે. મારવાડના સાધુ કુબોદોને મળ્યા નથી, પણ વચનામૃતને આધારે એને કુબોદોને મળવા માટે આવતા હતા. ઉગ્ર વિહાર કરીને અર્ધે રસ્તે પછી ખબર પડી કુબોદનો દેહ છૂટી ગયો છે, પાછા વયા ગયા. પાછા બીજા સાધુ અહીંયાથી વિહાર કરતા કરતા જાય ને ગુજરાતથી, કુબોદોની વાત કરે છે કે મને તો ખબર છે આ પુરુષ વિશે. હવે એને મળ્યા હોય કોઈ છે, પાછા આવ્યા. પછી આખી જિંદગી પ્રભુજી સાથે કાઢી. આ પ્રભુજીના ચિત્રપટમાં જે કમંડળ અને મોરપીંછી છે ને, એ રત્નરાજ મહારાજે આપી છે બધાને કે લાવો તમારા પાત્રા રજોહરણ, હું જવાબ આપીશ લોકોને કે અમને વિતરાગ દેવ મળી ગયા છે શ્રીમદ રાજચંદ્ર નામના. એ ક્યાં રૂબરૂ મળેલા, પણ પ્રભુજીના સમાગમથી અને વચનામૃતના અભ્યાસથી એને ખબર પડી કે આ સાચો પુરુષ છે. હું જવાબ આપીશ કે મેં આગમ વાંચ્યા છે. પ્રભુજી સરળ ભાષાના પૂતગલ નહીં એટલા બધા. આ કે હું જવાબ આપીશ. પ્રભુજી કહેતા ઉગ્ર બહુ હતા કે હું કહીશ. લેવા મોરપીછી જૈન સાધુ પાસે આવો સંન્યાસીનો વેશ, મોરપીછી અને કમંડળ હોય ક્યારે હોય. દિગંબર સાધુ તો નગ્ન હોય, કપડું તો લપેટ્યું છે પાછું. એટલે પ્રભુજીનો સંપ્રદાય કયો? શ્રીમદ રાજચંદ્રનો રાગ દ્વેષ છોડવા. જ્યાં ત્યાંથી રાગ દ્વેષ રહિત થવું, આ મારો ધર્મ છે. આ થાય તો વિતરાગ, આ દશા દેહ છોડે તો મૃત્યુ મહોત્સવ જ હોય ને એનો. એટલે કે છે સજાત્મ સ્વરૂપ પરમ ગુરુ મંત્રની ધૂનથી આખો ઓળો ગાજી ઉઠે તેવું વાતાવરણ કરી મૂકવું, અને દેહ છૂટ્યા બાદ પણ થોડી વાર એ મુજબ ચાલુ રાખજો. જીવ આત્મા નીકળ્યો ન હોય હજી. આવું બને છે વ્યવહારમાં. અમુક થાઇરોઇડના એવા રોગ હોય, કોલ્ડ બંધ થઈ ગયું હોય, લડાખમાં -12 ડિગ્રીમાં ગયું હોય, બધું બંધ હોય, ધબકારા 0, બીપી મળે જ નહીં, પણ હજી જીવતો હોય. એટલે કે થોડી વાર ખમજો. ચિત્તા ઉપરથી ઉઠે નથી આવતો. દો મળિયા અટક છે ને, આ તો સમજવા માટે. મળિયા એટલે મળદું, દો મળિયા ચિત્તા ઉપર મૂકે છે એને. ગરમ થાય ને
જાગ્યો પાછો, હાથ હલ્યો, ફરી વાર મળદું. એમ દો મળિયા અટક નથી હોતી, આ દો મળિયા અટક એના ઉપરથી નીકળે છે. મળિયા એટલે મળદું, દો મળિયા 2 વાર પહેર્યા. વિજ્ઞાનમાં બને છે, દર મહિને 2 મહિને એકાદ કેસ તો આવું બને જ છે. જુનિયર ડોક્ટર કે નર્સ ભૂલ કરે ને બાંધી દીધો હોય પોસ્ટમોર્ટમ રૂમમાં, ઓલો હલતો હોય ત્યાં. એટલે કહે છે દેહ છૂટ્યા બાદ તમને એમ લાગે દેહ છૂટી ગયો છે તો પણ થોડી વાર એ મુજબ ચાલુ જ રાખજો. એટલે સામાન્ય રીતે 2 ઘડી સુધી મળદું ઉઠાવવાનું નહીં, બાળવા માટે. કે આત્મા એટલે અપાન વાયુ અને પ્રાણવાયુ અલગ થતા હોય. આ બધું આખી વિધિ છે. આ દેહમાંથી આત્મા કેવી રીતે નીકળે જ્ઞાનીએ જાણ્યું છે બધું. એટલે જાપ કર્યા જ કરજો. સીધા રોક અકળ નહીં કરતા, માથા નહીં પછાડતા. ડોક્ટરને બોલાવો, એમ્બ્યુલન્સને બોલાવો ને ફોન કરવા માંડે. ત્યાં પૂછે માથું દુખે છે, પગ દુખે છે. અરે દુખે ક્યાં? તીવ્ર વેદના છે, આમાંથી બહાર નીકળે ત્યારે બધું જ દુખતું હોય, ખાલી માથું નહીં. જ્ઞાની નહીં દુખે, પણ જ્ઞાનીને ખબર હોય માથું દુખે છે, પગ દુખે છે, મને દુખતું નથી. એ જોવે દ્રષ્ટામાં, જ્ઞાન હાજર થાય ત્યારે વેદના તો તીવ્ર થાય. કુપોદે લખ્યું છે તીર્થંકરને 548માં પત્રમાં, સર્વજ્ઞ નહીં થાય વેદના, પણ એને ખબર હોય આ દેહાધીન છે. એટલે વેદની સાથે મોહનીય ન હોય, એ વેદની વાંજણી છે અને પરિવાર નથી. સાથે મોહનીય ભળે, ઓ બાપા હું મરી ગયો, એટલે હું એટલે આત્મા મરી ગયો ને, એટલે કર્મ બંધાય. જ્ઞાનીને ખબર હોય દેહ મરે છે, હું નથી મરતો. સમ્યક દર્શન થઈ ગયું છે એટલે ખબર છે હું આત્મા છું, આત્મા હતો, આત્મા છે ને આત્મા હશે. એટલે જેને જાતિ સ્મરણ જ્ઞાન છે એવું પ્રત્યક્ષે અથવા પરોક્ષે સમજાઈ ગયું હોય, એટલે આત્મા છે ને હતો, અને ડર છે ને હોય પછી. એટલે જ્ઞાની અનિત્ય જીવનમાં નિત્યપણું પ્રાપ્ત કરે છે. પ્રભુએ કરી લીધેલું. એટલે આનંદથી કહે છે કે બધા સજાત્મા સ્વરૂપ પરમ ગુરુની ધૂનથી આખો ઓળો ગાજે એટલું વાતાવરણ કરી મૂકજો. અમારો દેહ પડે એટલે એક દિવસ તમારે તહેવારનો વચ્ચે તહેવાર ઉજવવાનો છે કે તમારે રોકકળ નહીં. એ દિવસે જમણવાર રાખવું, અને એ દિવસે જે આત્મસિદ્ધિ કરશે અને આ તહેવાર આ રીતે ઉજવશે એને 1000 ઉપવાસનું ફળ મળશે. એટલે ખાધું એ દિવસે તો 1000 ઉપવાસ. અને ઓલો લાંઘણ કરે છે, કેટલું લાંઘણ કરે છે? દુર્બલ દેહ ને માસ ઉપવાસી જો છે માયા સંગ્રહ. કુપોદે લખ્યું છે, કુપોદેનું વાક્ય નથી, છે આગમનું વાક્ય. દુર્બલ દેહ ને માસ ઉપવાસી, માંસ ખમણ ને પાણે માંસ ખમણ. દુર્બલ દેહ ને માસ ઉપવાસી જો છે માયા સંગ્રહ, માયાનો સંગ છે, તો એ ગર્ભ અનંતા લેશે, બોલે બીજું અંગ્રે. પહેલું આચરણ અને બીજું સોયગડાંગ સૂત્રમાં લખેલું છે. એટલે આપણે લાંઘણ કરીએ છીએ કે ઉપવાસ આત્માને નજીક જાય છે આવા તહેવારના દિવસે, આંબેલના દિવસે. આંબેલ કરતો હોય તો 53 આઈટમ હોય ત્યાં જાય કે 3 આઈટમમાં આંબેલ કરે કે 33 આઈટમમાં જાય, પછી ઉભો રહીને વાંચે પાછો કઈ કઈ આઈટમ છે, પછી જમણ અંદર પ્રવેશ કરે, આંબેલ થાય. દ્રવ્ય ક્રિયા રુચિ જીવડા, ભાવ ધર્મ રુચિહીન, ઉપદેશક પણ ટેવા. શું કરે જીવ નવીન? ચંદ્રાનંદજી સાંભળીએ અરદાસમુખ સેવક ભણી. દેવચંદ્રજી મહારાજ પોકાર કરે છે કે અહીંયા કોઈ સાંભળે એવો નથી. એટલે ચંદ્રાનંદજીને લેટર લખે છે ત્યાં મહાવિદ્ય ક્ષેત્રે કે ભરત ક્ષેત્રમાં વિરોહ પડ્યો છે જ્ઞાનીનો. જ્ઞાન છે, કોઈ સાંભળવા તૈયાર નથી. બધા હીણ પુણી જીવો ભેગા થયા છે કુપોલ કે. એટલે દ્રવ્ય ક્રિયા રુચિ જીવડા, ભાવ ધર્મ રુચિહીન, ભાવ ધર્મ છે જ નહીં. ઉપદેશક પણ ટેવા, એને આ કહેવામાં આવે છે કે તમે રાખો તમારા તરફથી આંબેલનું ભોજન કરો. એટલે લખે 57 આઈટમ. અરે ઓછા દ્રવ્ય વાપરો એમનામ આંબેલ છે. સ્વાદનો ત્યાગ એ આહારનો ત્યાગ છે ગોપાલદેવ કે. આ ફોર્મ્યુલાની બુક છે આ વિતરાગ શાસન. આ મૂળ આગમની કોપી છે, ઓરિજિનલ કોપી છે આગમની. સ્વાદનો ત્યાગ એ આહારનો ત્યાગ. એટલે હું સ્વાદ ત્યાગી દઉં મારે 3 વાર ખાવ તો ઉપવાસ થઈ ગયો ને. ચંદ્રાનંદજી સાંભળીએ અરદાસમુખ સેવક ભણી. અરદાસ એટલે મહોત્સવ, મૃત્યુ મહોત્સવ કેમ થાય, સમાધિકરણ કેમ થાય અને પ્રભુજીએ શું કર્યું. હવે સમય પૂરો થાય છે, બાકીનો અવસરે લઈએ 10 મિનિટનો વિરામ. સહજાત્મ સ્વરૂપ પરમ ગુરુ.